તો પાણી તો ભરાવવાના. 2023 થી લઈને 2026 સુધી જે પાણી ભરાય છે એનો શું નિકાલ આવ્યો? શું નિકાલ આવ્યો છે અત્યાર સુધી? 3 વર્ષ સુધી તમે રાહ જોવો છો કે ભાઈ હવે 2024માં કદાચ પાણી આવે છે? સ્ટેશનનું 2025માં આવે છે? ના, નથી આવતું. 26માં આવે છે? અચ્છા, ચાલો આપણે પમ્પિંગ સ્ટેશન ઊભું કરી દઈએ. હવે અત્યારે ચૂંટણી આવે છે એટલે કંઈ કામ તો બતાવવું પડશે ને યાર આપણે, બરાબર છે? આ ખાડામાં છે, આજથી નથી 30 વર્ષથી. એટલે સ્વાભાવિક છે, વરસાદ આવે તો પાણી તો ભરાવવાનું. પણ જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે કેટલાક એજન્ડાઓ આગળ લાવીને ધરવામાં આવે છે જેથી પ્રજા એમાં પરોવાઈ જાય અને આપણું કામ પતી જાય એટલે 5 વર્ષ સુધી આપણે નિરાત. 30 વર્ષથી ભાજપ એની સત્તામાં છે, ભય અને ભ્રષ્ટાચાર જ ફેલાવી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, વાત અંકલેશ્વરની સાથે હું છું આકાંક્ષા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમારી ટીમ આવી છે વોર્ડ નંબર 1 ખાતે મતદારોની વાત જાણવા માટે. ત્યારે આપણી સાથે ઉમેદવારો અને મતદારો ઉપસ્થિત છે. જાણીશું આ વોર્ડના સમીકરણો શું છે. સૌપ્રથમ વાત કરીએ, અહીંની સમસ્યા મેજર છે પાણી ભરાવાની. દર વર્ષે અહીં પાણી ખૂબ ભરાતું હોય છે, વરસાદમાં ફૂલ પાણી હોય છે એવું મતદારોનું કહેવું છે. શું કહેશો એ સમસ્યા વિશે? અંકલેશ્વર નગરપાલિકાનો વોર્ડ નંબર 1 વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે. આ વોર્ડ નંબર 1માં લગભગ 40થી વધુ સોસાયટીઓ આવેલી છે. ગત 2023માં જે પૂર માનવ સર્જિત હોય કે ગમે તે હોય, એક પૂર અચાનક આવી ગયું. એમાં વોર્ડ નંબર 1ના તમામ મતદારો તબાહી થયા. લોકોને ફરીથી ઊભા થતા ઘણો સમય લાગ્યો, લાખોનું નુકસાન થયું અને એ સમસ્યા માટે કોઈ પણ પક્ષે ક્યારે પણ તસદી લીધી નહીં કે જોવા પણ નહીં આવ્યા. અને પ્રજાએ ત્યારે પણ એવું નક્કી કરેલું કે આવનારા દિવસોમાં આપણે કંઈક પરિવર્તન લાવીશું, કંઈક સારા વ્યક્તિઓને આપણે અહીંયાથી મોકલીશું તો આપણા આ સમસ્યાનો નિકાલ કરે. અને નિકાલ માટે જે સક્ષમ હોય, ભણેલા ગણેલા હોય તો ઉપર સુધી રજૂઆત કરશે, અમારો અવાજ જશે, આ પાણી કાયમ માટે નિકાલ થાય એની રજૂઆત માટે સરકાર હોય કે સરકારની ઉપર સુધીની રજૂઆત કરવાની હોય એવી રજૂઆતો કરશે. અને આ પાણી કાયમ માટે બંધ થાય, ક્યાં તો પાણી નહીં ભરાય એ માટે એ સમસ્યાનો નિકાલ કરવા માટેનો કંઈ પ્રયાસ કરશે. એવા સારા અને સુંદર વિચારોથી નગરની પ્રજા જે વોર્ડ નંબર 1માં છે એ લોકોના વિચારો સાથે અમે વિચાર વિમર્શ કર્યા અને તેથી અમે આ અમારી માસ્ટર પેનલ જે શિક્ષિત અને અનુભવી છે એ આ પ્રશ્નનો ચોક્કસ નિકાલ માટે અમે આ પેનલ ઉતારી છે. બિલકુલથી શું લાગે છે કે આટલા વર્ષોમાં આ પાણીની સમસ્યાનો નિકાલ નથી થયો, હવે થઈ જશે? જી, હવે મતલબ કે એટલા માટે જ અમારે મેદાને ઉતરવાનો અમારો એક જ ઉદ્દેશ છે કે જે 2023ના ફ્લડ પછી પણ કેટલી કામગીરી બાકી રહી ગઈ છે, તે વખતે પણ કોઈ પક્ષ અમારી સામે આવીને ઊભો નથી રહ્યો. એટલે પ્રજાની આ હાલાકીને લઈને અમે લોકોએ આ વખતે આમ આદમી પાર્ટીએ નક્કી કરેલ છે કે વોર્ડ નંબર 1માં શિક્ષિત અને કેપેબલ બધા વ્યક્તિઓ રહે છે, એવા રહીશો છે કે જે સમજે છે પ્રજાને, પ્રજા સમજે છે કે હવે આપણે કોને નક્કી કરવાના છે. મતલબ કે એટલે અમારે આમ આદમી પાર્ટી તરફથી અમે લોકોએ ઉમેદવારી નોંધાવી છે. યુવા અને શિક્ષિત લોકોને મેદાનમાં આવવાનો મુખ્ય ઉદ્દેશ કારણ એક જ છે કે અત્યાર સુધી આગળ સત્તામાં પણ કોઈ કામ એવા થયા નથી. પાયાના જે મુખ્ય મુદ્દાઓ છે આપણા, જેમ કે પાણી અહીંયા ભરાવાનું, પછી કે ગટર અને અધૂરી કામગીરી જે છોડાયેલી છે એના માટે જ અમારા લોકોએ મેદાનમાં ઉતરવું પડ્યું. કયા અધૂરા કામો કયા? અધૂરા કામોમાં ઘણા બધા એવા કામો છે. ગટર લાઇન છે, જે મુખ્ય ગટર લાઇન આપણી અહીંયાથી બનેલી છે તે પણ અધૂરી રહી ગયેલી છે. અને મુખ્ય તો અહીંયાના રહીશોનો એક જ મુદ્દો છે કે અહીંયા પીવાનું પાણી સુધી એમને પૂરેપૂરું મળતું નથી. એટલે આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે આમ આદમી પાર્ટીએ વિચાર્યું કે અમે લોકો યુવા અને શિક્ષિત છે, જેથી કરીને અમે આગળ સવાલો પણ ઉઠાવી શકીશું અને એની રજૂઆતો અહીંયાથી નિરાકરણ ના આવે તો ઉપર સુધી અમે લોકો લઈ જઈ શકીએ એટલી અમારી અંદર કેપેબિલિટી છે. એટલા માટે આમ આદમી પાર્ટી આ વખતે આખી પેનલ ઉતારી અને પ્રજાના નિરાકરણ માટે મેદાને ઉતર્યા છે. બિલકુલથી તમામ પ્રકારના જે એક્શન પ્લાન્સ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. શું લાગે છે આ પ્લાન્સને થ્રુ જે સમસ્યાઓ છે તે સોલ્વ થશે? છેલ્લા 5 વર્ષની સ્વર્ગસ્થ નિલેશભાઈની ટીમ દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગરપાલિકાની કરોડોની ગ્રાન્ટ, એમાં રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ તમામ સુવિધાની વિકાસ કર્યો છે અને જે થોડા બાકી છે એ કરવાના છે.
એમાં કોઈ બે મત નથી. કેન્દ્રમાં ગુજરાતમાં ભાજપની સરકાર છે, નગરપાલિકામાં હતી અને 28 તારીખ પછી ફરી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. એકલ દુકલ અપક્ષ આવે એ ગ્રાન્ટ ક્યાંથી લાવશે? લાવવી પડશે તો ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારની મતદારે સમજવાનું છે. જેની પાર્ટી હશે એ જ કામ કરાવી શકે. અને વિકાસના કરોડોના કામ એક નંબરના વોર્ડમાં થયા છે, તમે તમારી આંખો દ્વારા જોઈ શકો છો. અને ખૂટતા જેમ જેમ વિકાસ વધે છે તેમ તેમ સોસાયટીઓ પણ વધે છે. એના જેટલા પણ વિકાસના કામો આવનાર દિવસમાં કરવાના હશે, ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા એ વિકાસના કામોને જ્યાં ત્યાં રજૂઆત કરીને પૂર્ણ કરશે. બિલકુલથી આમનું કહેવું છે કે વિકાસના કામો થયા છે અને આવનારા દિવસોમાં ફરીથી ભાજપ જ આવશે. તો શું લાગે છે, એમની જે દાવેદારી છે તે કેટલી સાચી લાગે છે? મારું કહેવું એવું છે કે આ જે વ્યક્તિ છે એ મતદાર છે, એ ઉમેદવાર નથી. હું નગરપાલિકાનો કોર્પોરેટર રહી ચૂક્યો છું, લગભગ ઘણીવાર ચૂંટણી લડીને ગયો છું અને આ પ્રશ્નો બાબતે પણ ઘણી રજૂઆતો કરી છે. કેટલાક પ્રશ્નો રહ્યા છે. હવે રહી વાત એવી છે કે અપક્ષ ક્યાંથી લાવશે અને શું કરશે, એ બાબતનો સવાલ એમને એ જે ખોટો કરે છે. અપક્ષ હોય કે કોઈ પણ હોય, પ્રજા માટે દરેક પક્ષ અને પાર્ટી બંધાયેલી છે. કામ કરવા દરેક સરકારે કામ કરવું જ પડશે. એમાં કોઈ મત અને મતભેદ રાખી શકે નહીં. આ એમની વિચારધારા ખોટી છે. જ્યારે સક્ષમ વ્યક્તિ જ નહીં હોય તો એની વિચારધારાઓ ત્યાં ઉપર રજૂ નહીં કરશે. કારણ કે ગાડરિયો પ્રવાહ છે, એક ઘેટું ચાલશે, એની પાછળ અસંખ્ય ઘેટાઓ, સિંહ એકલો લડશે. કારણ કે રજૂઆત હશે, સ્ટ્રોંગ તમારી રજૂઆત હશે તો કોઈએ પણ કામ કરવું પડશે. એમાં બે મત નથી. બિલકુલથી એમનું કહેવું છે કે વિકાસના ઘણા કામો થયા છે. શું લાગે છે, આ વિસ્તારમાં થયા છે વિકાસના કામો? વિકાસના કામો મારે એટલી જ વસ્તુ કહેવી છે કે જે સાહેબે અત્યારે આપણને એક એ સ્ટેટમેન્ટ આપ્યું કે there is a ample amount of work which has been done in the ward number 1, but today as you look itself, the particular live interview જ્યારે ચાલી રહ્યું છે ત્યારે ભાજપનો એક પણ કેન્ડિડેટ આજે પ્રેઝન્ટ નથી. અને માનો કે તમે મતદારની વાત સાંભળવા આવી રહ્યા છો, નેતાજી તમે મતદારનું જે સ્ટેટમેન્ટ છે તમે એ સાંભળવા આવી રહ્યા છો, જો તમે કામો કર્યા જ છે તો મતદારની સામે કેમ નથી આવતા? એ જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ વિકાસ તો થઈ રહ્યો છે, પણ કોનો વિકાસ થઈ રહ્યો છે એ જોવામાં આવ્યું. એમણે બહુ સ્ટ્રોંગ દાવેદારી કરી છે કે ફરીથી ભાજપ જ આવશે. ફરીથી ભાજપ આવે, કોંગ્રેસ આવે, આપ આવે કે કોઈ પણ પાર્ટી આવે, વસ્તુ એ છે કે વોર્ડ નંબર 1માં કે કોઈ પણ વોર્ડમાં પ્રજાનું કામ થવું જોઈએ. લેટ ઇટ બી એની કન્સર્ન. વોટરનું સૌથી પહેલા રાઇટ છે કે ભાઈ મારો ડેમોક્રેસીનો રાઇટ છે, આઈ હેવ ધ રાઇટ ટુ વોટ ઇટસેલ્ફ. એ કામો એના થવા જોઈએ. પાર્ટી કોઈ પણ હોય, જ્યારે કે માનો તમે વિચાર કરો કે આજે આપણા ભારત સરકારની સરકાર પણ આજે ગઠબંધનની સરકાર બને છે, બરાબર છે, તો એનો મતલબ એવું નથી કે કોઈ એક જ પાર્ટી એક એન્જિન બનીને આખું દેશ ચલાવી રહ્યું છે. એની સાથે ઘણા સમીકરણો છે, ઘણી પાર્ટીઓ છે જે સાથે મળીને દેશ ચલાવી રહી છે. હવે તમે જો વિચાર કરતા હોવ કે ભાઈ આજે તમે લોકોનું કામ કર્યું છે, તમે લોકોની સાથે છો, તમે બધા લોકોનો સપોર્ટ છે તમારે, દેન વાય આર યુ ઇવન નોટ બોધરિંગ કે યુ હેવ ટુ ગીવ ધ પર્ટિક્યુલર ઇન્ટરવ્યુ ઇટસેલ્ફ. જ્યારે કોઈ ચેનલ ઇન્ટરવ્યુ લેવા આવી રહી છે, જ્યારે કોઈ તમને કન્સર્ન પૂછે છે, જ્યારે કોઈ સવાલ પૂછે છે, એમના ઉમેદવારો પ્રેઝન્ટ નથી. એમના તમે વિચાર કરો કાર્યકર્તા સાથે પ્રેઝન્ટ થાવ છો, તમે ઢોલ નગાડા લગાવીને ફટાકડા ફોડીને કોઈ પણ જગ્યાએ પ્રચાર કરવા જાઓ, એ બધાનો તમને સમય મળી રહ્યો છે. એ બધું તમે જોવા આવી રહ્યા છો. 2021નો સાલ છે, 2021નો સાલ, 2026નો સાલ, 5 વર્ષ પતી ગયા છે. 2026નો સાલ છે અને 2031નો સાલ છે. 5 વર્ષની આગામી જે કાર્યકર્તા રહેશે, તમે વિચાર કરી લેજો કે એ તમારે 5 વર્ષનું કામ 5 દિવસમાં વિચારવાનું છે કે ભાઈ 5 વર્ષનું કામ મારું કોણ કરશે, મારી માટે કોણ ઊભો રહેશે, મારું કોણ અવાજ ઉઠાવશે. મારું એક હજુ કન્સર્ન એવો છે કે ભાઈ ભરૂચમાં એક ચેનલ છે જે મારા ધ્યાનમાં આવી છે કે જે KYC કરીને ચલાવી રહી છે, નો યોર કેન્ડિડેટ ઇટસેલ્ફ. ત્યારે તમે વિચાર કરજો કે ભાઈ તમારા જે કેન્ડિડેટ ઉભા રહ્યા છે, તમારા જે ઉમેદવાર ઉભા રહ્યા છે, તેનું બેકગ્રાઉન્ડ શું છે, તેમણે શું કામો કર્યા છે, તે કેટલાક સક્ષમ છે, કેટલા શિક્ષિત છે. ત્યારે જઈને તમે વિચાર કરજો કે ભાઈ મારી અવાજ, જે આ વોર્ડ નંબર 1નો શિક્ષિત વર્ગ છે, એ કઈ રીતે મારી અવાજ આગળ જઈને જશે. જો એક નાનો પણ ચેન્જ આવશે, એક નાની પણ અવાજ ઉઠશે ને, તો એ કામો 100% ને 101% કામો થવાના છે ને થવાના જ છે. એબ્સોલ્યુટલી રાઈટ. એમનું પણ કહેવું ઠીક છે કે જો કામો થયા છે દેન કેમેરા ફેસ કરવો જોઈએ. શા માટે આવતા નથી ઉમેદવારો સામે? એ પાર્ટીના ઉમેદવારનું છે, પ્રચારમાં હશે, એ શું હશે આપણાને ખ્યાલ નથી. અમે કાર્યકર્તા છે અને રહીશ છે. અમે એટલું કહેવા માંગીએ છીએ કે વોર્ડ નંબર 1ની જનતાની જ્યારે વાત આવે છે, જનતાએ છેલ્લા 5 વર્ષ કે ભૂતકાળમાં જે વિકાસના કામો જોયા છે એ નડી આંખે છે. એમને યોગ્ય લાગશે કે વિકાસ થયો છે તો વિકાસને મત આપશે.
બિલકુલથી એમનું કહેવું છે કે વિકાસના કામો થયા છે. કયા કયા કામો થયા છે વિકાસ? આ વિકાસના કામો પુષ્કળ પ્રમાણમાં થયા છે, જેની કોઈ એ નથી. અને તમે રોડ રસ્તા જોઈ શકો છો, કમ્પ્લીટ વિકાસ થયો છે. અને પણ રોડ રસ્તા સિવાય પાણીની ડ્રેનેજની સમસ્યા તો એમને તેમ છે. પાણીની આમ તો કોઈ સમસ્યા એવી છે નથી, કોઈ મેજર સમસ્યા છે જ નથી. આમનું કહેવું છે કે મેજર કોઈ સમસ્યા જ નથી. એટલે ભાજપના કાર્યકર્તા છે એટલે ભાજપનું જ ખેંચશે. મને એનો પણ નિષ્પક્ષ નથી. પ્રજાના હિતમાં જે તમે લોકો જો ડોર ટુ ડોર જનસંપર્ક કર્યો હોય તો તમને ખબર પડશે કે પ્રજાની કેટલી હાલાકી છે. છેલ્લા 30 વર્ષથી ભાજપ એની સત્તામાં છે, ભૂખ, ભય અને ભ્રષ્ટાચાર જ ફેલાવી રહી છે. એટલે તમે પ્રજા પાસે એના સંપર્કમાં જશો તો તમને જાણ થશે કે પ્રજાને કેટલી હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા મુખ્ય મુદ્દો તો એક જ વસ્તુ છે કે તમે લોકો પીવાનું પાણીનો પુરવઠો પણ તમારાથી પૂરતો પહોંચી નથી શકતો, તો પ્રજા સમજી જ શકે છે કે વોટ કોને આપવાનો છે. એટલા માટે જ આમ આદમી પાર્ટી આ વખતે અમે લોકો મેદાને ઉતર્યા છે. બિલકુલથી એમના આક્ષેપો છે કે મતલબ પીવાના પાણીની સુદ્ધા અહીં જે છે તે અવેબિલિટી નથી. તો શું પીવાનું પાણી દરેકના ઘરે પૂરતું પાણી પીવાનું મળે છે. ડ્રેનેજની બી સમસ્યા સોલ્વ છે. વરસાદી પાણી એ આકસ્મિક કહેવાય. વધારે 4 ઇંચ વરસાદ પડે ને રોડ સોસાયટી સ્વાભાવિક છે ડાઉન હોય તો પાણી તો ભરાવવાના, પરંતુ એ વરસાદ બંધ થયા પછી પમ્પિંગ સ્ટેશન સામે બની ગયું છે, એનાથી પાણીનો નિકાલ થાય છે. એ ખાલી વોર્ડ નંબર 1 નું નથી, આખા અંકલેશ્વર છે, ગુજરાતમાં દરેક વિસ્તારમાં સોસાયટી ડાઉન હોય તો પાણી ભરાય છે, સ્વાભાવિક છે. પરંતુ ત્યાંની નગરપાલિકા અને પમ્પિંગ કરીને પાણી કરે છે, સ્વાભાવિક છે. 1-2 કલાક તો વરસાદ પડતો હોય એટલે થોડું તો રહેવાનું. જી, પણ ત્યાંની સમસ્યા સોલ્વ કરવાનું કામ પણ ત્યાંના કેન્ડિડેટ્સનું છે એવું નથી લાગતું? આજે 2023 થી લઈને 2026 સુધી આજે 3 વર્ષ થઈ ગયા છે. મારા જે શિક્ષિત મતદારો ઊભા છે અહીંયા, જે લોકો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે ભાઈ ઇફ અ પર્ટિક્યુલર પાર્ટી ઇઝ ક્વેશ્ચનિંગ કે ભાઈ આ કામો બાકી છે તો એનો રિબટલ આપી દો કે ભાઈ આટલા કામો થયા છે, બરાબર છે. હવે એ કયા કામો થયા છે તો અંકલેશ્વરની પ્રજા અને વોર્ડ નંબર 1 ની પ્રજાને જ ખબર છે, બરાબર છે. 2023 થી લઈને 2026 સુધી જે પાણી ભરાય છે એનો શું નિકાલ આવ્યો છે અત્યાર સુધી? 3 વર્ષ સુધી તમે રાહ જોવો છો કે ભાઈ હવે 2024 માં કદાચ પાણી આવે છે? પમ્પિંગ સ્ટેશનનું કઈ રીતે? 2025 માં આવે છે? ના, નથી આવતું. 26 માં આવે છે? અચ્છા, ચાલો આપણે પમ્પિંગ સ્ટેશન ઊભું કરી દઈએ. હવે અત્યારે ચૂંટણી આવે છે એટલે કંઈ કામ તો બતાવવું પડશે ને યાર આપણે, બરાબર છે. એટલે એનો મતલબ એવો છે કે પાણી તો આવવાનું જ છે, એને આપણે રોકવાના નથી. આપણે એની માટે કંઈક કરીએ કે ભાઈ ચાલો હવે એની પછી અચાનક એ લોકોને આપણે કંઈક શું આપી દઈએ એવો લોલીપોપ કે જેથી કરીને પાછું બધું જ શાંત થઈ જાય. એ વસ્તુ વિચારવામાં આવે છે. કોઈક પરમનન્ટ સોલ્યુશન નથી લાવવામાં આવતું કે ભાઈ માનો કે હવે સોસાયટી નીચાણમાં છે તો પણ અત્યારે વોર્ડ નંબર 1 ની જે સોસાયટીનું એ છે તમે ત્યાં જોવા જાઓ કેટલી જગ્યાએ દબાણો થઈ રહ્યા છે, કેટલી જગ્યાએ સોસાયટીઓ બની રહી છે, કેટલી જગ્યાએ વગર પરમિશને કામ થઈ રહ્યા છે. એ પાણી ચાલો વિચાર કરો કે જ્યારે અત્યારે 2023 ની સિચ્યુએશન પછી કેટલી નવી સોસાયટી બની, કેટલા દબાણો થયા, ત્યાર પછી શું સિચ્યુએશન આપવામાં આવી, એ લોકોને કઈ રીતે પરમિશન આપવામાં આવી કે ભાઈ તમે લોકો આટલી હાઈટ પર લો, જ્યારે બીજા બધા નીચાણવાળા વિસ્તાર છે તે લોકોનું શું થશે પછી? બિલકુલથી એમનું પણ કેવું બરાબર છે કે જનતાને દર વખતે જ્યારે મતદાન આવતું હોય છે ત્યારે લોલીપોપ આપી દેવામાં આવે છે, બીજા એ સિવાય કોઈ કામો નથી થતા. એ વાત સાચી છે, એને હું સમર્થન આપું છું કે ખરેખર જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે કેટલાક એજન્ડાઓ આગળ લાવીને ધરવામાં આવે છે જેથી પ્રજા એમાં પરોવાઈ જાય અને આપણું કામ પતી જાય એટલે 5 વર્ષ સુધી આપણે નિરાત. 5 વર્ષ પછી આપણે ફરીથી ફરવાના છે એવા નિર્ણયથી આ લોકો કામ કરે છે. અને જે માનો કે વિકાસની વાત કરે છે કે વિકાસ કરે છે તો સરકાર પોતાની છે તો વિકાસ કરી શકે, પણ એ વિકાસ પાછળ પૂરતું ધ્યાન નથી આપવામાં આવતું. મારા જે મિત્ર મતદાર ભાઈએ જણાવ્યું કે આ જ વોર્ડ વિસ્તારમાં અસંખ્ય સોસાયટીઓ બને છે, એમાં એટલા ધરખમ પુરાવાઓ માટી પુરાણ થાય છે, સોસાયટીઓના ડેવલપ થાય છે, એ પાણીને રોકવાની જ છે. એ બાબતે પણ કોઈ અત્યાર સુધી એ સમસ્યાનો નિકાલ થાય એવી કોઈ જગ્યાએ અટકાવવા માટે પ્રયત્ન કર્યા નથી. જ્યારે પીવાના પાણીની સમસ્યા છે તો આટલા હાઈએસ્ટ ટીડીએસનું પાણી અંકલેશ્વર નગરપાલિકામાં પીવામાં આવે છે અને એ પ્રજા પોતાના પાણી પણ વેચાતું લાવીને પીએ છે, તો એવી સમસ્યાઓનો પણ આપણે સામાન્ય નિકાલ કરી નથી શકતા. કે માનો કે આટલી હાઈમોસ્ટ સોસાયટી છે, એમનું કહેવું છે કે પાણી બધું ઉપલબ્ધ છે, બધું વ્યવસ્થિત છે. એ તો પ્રજાને ખબર જ છે પાણી કેટલો સમય મળે છે, પાણી કેવા પ્રકારનું મળે છે, શું તકલીફો છે. પાણી હમણાં પણ તમે સીધું તમારે જો પીવું હોય તો નળમાં આવતું હોય પાણી પી જુઓ એટલે તમને ખબર પડશે. હું એકલું એવું નથી કહેવા માંગતો કે પાણી કોઈ કહેવાથી સારું આવે છે, આવે જ છે, પણ તમે ખાલી અત્યારે અહીંયા ઊભા રહીને પણ એ પાણી ગ્લાસમાં લઈને પીવો તો તમને
ચોક્કસ જ ખબર પડશે કે શું પરિસ્થિતિ છે નગરપાલિકાના વહીવટની. બિલકુલથી નગરપાલિકાના વહીવટની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એવું જણાવી રહ્યા છે અને આપ કહો છો કે વિકાસના કામો થયા છે. વોર્ડ નંબર 1ની જ ખાલી વાત કરીએ તો વિકાસના કામ તમે જોઈ શકો છો. દરેક સોસાયટીમાં પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બધી સુવિધા છે. રહી વાત જે ભાઈ અમારા કીધું કે TDS વાળું પાણી છે, આ વિસ્તારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ સિંહ એ પોતે જળ અને એના મંત્રી છે. ટૂંક સમયમાં એક બીજો નવો કે અંકલેશ્વર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે એક મીઠા પાણી મિનરલ પ્લાન્ટ બાકરોલ ખાતે શરૂઆત થઈ ચૂકી છે. આવનાર 1-2 વર્ષની અંદર હમણાં જે મળે છે એની કરતાં વધુ પાણી અને મિનરલ જે ભાઈએ કીધું એ બધી તમામ સુવિધાનો આવનાર પ્રોજેક્ટ એ પણ કામગીરીમાં કાર્યરત છે જ. અહીંયાની આપણે વાત કરીએ લોકલની તો અત્યારે ડ્રેનેજની સમસ્યા છે, પાણીની સમસ્યા છે અને એ છેલ્લા 5 વર્ષમાં સોલ્વ નથી થઈ. તો શું લાગે છે કે જનતાએ હજી બીજા 5 વર્ષ રાહ જોવાની અને હજી આવતી ચૂંટણીમાં મતલબ બીજા દાવાઓ કરવામાં આવશે, શું ત્યારે એ કામો પૂરા થશે? કોઈ ડ્રેનેજની સમસ્યા છે જ નહીં. પાણી ભરાય છે અહીંયા, બધાને ખબર છે કે આ વિસ્તારમાં પાણી ભરાય છે. સ્વાભાવિક છે. આ સોસાયટી 30 વર્ષ જૂની છે, ત્યારબાદ નવી ડેવલપ થઈ, એ પોતે થોડી હાઈટ પર લીધી હશે ને આ ખાડામાં છે આજથી નથી 30 વર્ષથી. એટલે સ્વાભાવિક છે વરસાદ આવે તો પાણી તો ભરાવાનું છે. પણ એની બાજુ ધ્યાન આપવાનું કામ બી તો લગતા વળગતા હજી ધ્યાન આપેલું છે, એના માટેનું પમ્પિંગ સ્ટેશન પણ ઊભું છે. વરસાદ આવે એટલે નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય છે. પાણી આવે ઉપરથી, સ્વાભાવિક છે ઉપરથી 1000 લીટર પાણી આવે અને 500 આઉટપુટ હોય તો અડધો કલાક તો લાગે જ ને. કામગીરી કાર્યરત છે જ, ભૂતકાળમાં બી થઈ છે, હાલમાં પણ ચાલુ છે. તો શું લાગે છે એ આઉટપુટ ઉપર ધ્યાન આપવાનું પણ કામ કેન્ડિડેટનું જ છે અને 5 વર્ષમાં એ કામો થયા નથી ને હવે થશે? જી, એ તો તમે જોઈ શકો છો. આટલા 5 વર્ષથી એક જો કામગીરી પર ધ્યાન ના અપાયું હોય તો હવે શું આવશે? એટલે પ્રજાએ નક્કી કરવાનું છે કે આ તો એક વાત થઈ કે ખૂણીએ ગોળ ચોંટાડવાની કે આગળ જતા 5 વર્ષમાં નથી થયું ગત વર્ષ એમના કાર્યકર એમના દરમિયાન, તો પછી હવે શું થશે એ પ્રજાએ નક્કી કરવાનું છે. કેમ કે પાણી ભરાયા છે અને પાણી ભરાતા રહ્યા છે, પણ પ્રજા નક્કી કરશે કે મારે જો શિક્ષિત અને આગળ જઈને એક સવાલ ઉઠાવવાવાળા વ્યક્તિની જરૂર છે અને અમારું પ્રજાના હિતમાં કામ કરશે તો પ્રજા 100% મતદાન ભાજપ વિરુદ્ધ જ કરશે. બિલકુલથી શિક્ષિત અને અવેરનેસની વાત થાય છે અહીં, તો શું કહેશો? હવે એમનું કહેવું છે કે એમને પણ જો ચાન્સ મળશે તો કામો થશે, તો છેલ્લા 5 વર્ષમાં એમની જે અપેક્ષાઓ પૂરી નથી થઈ મતદાતાઓની તે હવે થશે. મેં પહેલાં તો અંકલેશ્વરની વોર્ડ નંબર 1ની જનતાને એ પ્રશ્ન કરવા માગું છું કે અત્યારે જે પણ કંઈક દાવા થઈ રહ્યા છે, જે પણ કંઈક સ્ટેટમેન્ટ અપાઈ રહ્યા છે, 2023નું જ્યારે પૂર આવ્યું હતું મારા ખુદના ઘરમાં 10 ફૂટ પાણી હતું. મારી શું હાલત હતી, મારી શું પરિસ્થિતિ હતી તે મને જ ખબર છે. કુલ કરીને 25 લાખનું નુકસાન થયું છે. મારી બંને ગાડી ડૂબી ગઈ છે. મારી ગાડીની જે વેલ્યુ હતી 15 લાખની આજે 7 લાખ પર આવીને ઊભી રહી છે. માનો કે ઇન્સ્યોરન્સમાં મેં ક્લેમ કર્યો એમાં મારા માટે લીધો હતો, કોઈ પાણી ભરાવાની રાહ જોવા માટે નહોતો લીધો કે ભાઈ મારે આવી કોઈ કેલેમિટી આવીને ઊભી રહી, નેચરલ કેલેમિટી ઓર મેનમેડ કેલેમિટી, ત્યારે જઈને વસ્તુ આવીને ઊભી રહી. કેટલું નુકસાન થયું હોય મારે વસ્તુ આ ચેનલ વાત અંકલેશ્વરની દ્વારા સ્થાનિક જનતાને એ પૂછવામાં આવે છે કે 2023માં જ્યારે આટલું તમે સ્ટેટમેન્ટ આપો છો, આજે પણ એ ઉમેદવાર પ્રેઝન્ટ નથી, ત્યારે પણ નહોતા, એ વિચારી લેજો. 2031 સુધી તમારે એ જ વસ્તુ જોવાની છે. એ જનતાને હું અપીલ કરું છું કે ભાઈ 5 વર્ષનું કામ તમારે 5 દિવસમાં જોવાનું છે. એટલું જ વિચારીને, એટલું જ સક્ષમ બનીને, એટલું જ શિક્ષિત બનીને મતદાન કરજો. વંદે માતરમ અસ્તુ. જી બિલકુલ, પણ વોટ ડુ યુ થિંક કે તમને શું લાગે છે કે જે ફ્લડ આવ્યું હતું વોઝ ધેટ મેન મેડ ઓર નેચરલ? The particular flood situation that came on the September itself, I am directly not pointing out the date, but the ward number 1 candidates who are educated enough might know that that particular date was a landmark date which was given. જ્યારે એ પાણી આવ્યું છે, હવે એ નર્મદા નીરના વધામણા કરવા માટે કે પછી આપણે કોઈક ડેમને છલોછલ ભરી અને એની કેટલી કેપેસિટી છે એ જોવા માટે, કે પછી ભગવાનનું કંઈક એ હશે કે ભાઈ આ અચાનક જ નેચરલ કેલેમિટી પણ આવી શકે છે, એટલે આપણે એ પ્રૂવ તો નથી કરી શકતા કે ભાઈ આ વસ્તુ કઈ રીતે થયું છે. 2023નું જ્યારે તમે વિચારમાં આવો કે ભાઈ આજે માનો કે આટલી લોકોએ હાલાકી વેઠવી પડી છે 2023માં, મેજર ન્યૂઝ ચેનલ, મેજર મીડિયા ચેનલ, મેજર લોકલ લીડર્સ, નો વન હેઝ ગિવન એની સ્ટેટમેન્ટ કે ભાઈ તમે અંકલેશ્વરની પ્રજા જે આ વેઠ્યું છે એની માટે અમે ખૂબ ખૂબ સોરી છીએ.
અમારી આ એક સર્વિસ લેબ્સ છે અમારા દ્વારા કે જે તમને કરવામાં આવી છે. એની માટે અમે તમને પ્રોપર સિચ્યુએશન અને પ્રોપર તમને કમ્પેન્સેશન આપશું. પ્રોપર કમ્પેન્સેશનમાં શું આપવામાં આવ્યું? 7,500. 7,500 તો મારા મજૂર જ લઈ ગયા હતા ઘર સાફ કરવા માટે. બિલકુલથી. તો જે કમ્પન્સેશન હતું તે ફ્લડને થ્રુ પણ ખૂબ જ ઓછું હતું અને મતલબ એવું ત્યારને જનતા કહી રહી છે કે કમ્પન્સેશનના નામે મજાક, તે વખતે પણ ઘણી વાતો ઉઠી હતી કે કમ્પન્સેશનના નામે મજાક થયું છે જનતા સાથે. તો આટલી મોટી જો પરિસ્થિતિ સર્જાય અને આવી પરિસ્થિતિમાં પણ જો કેન્ડિડેટ્સ પ્રજાની પડખે ન આવે ને ધ્યાન ન આપે તો શું આવતા 5 વર્ષ જનતા તેમની પર ભરોસો કરશે? આ જે એક અકસ્માત છે મધ્યપ્રદેશથી નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન છે, ત્યાંથી આભ ફાટવાને કારણે અને વરસાદ વધુ હોવાને કારણે પર્ટિક્યુલર એક નંબરના વોર્ડ પૂરતું નથી. નર્મદા જિલ્લાથી લઈને ભરૂચ જિલ્લાથી લઈને દરિયા કિનારા સુધી આ જે પાણીનો ફ્લો આવેલો એના કારણે ફક્ત એક નહીં અસંખ્ય ગામડાઓમાં પાણી જી, પાણી આવી ગયું, પાણી ભરાઈ ગયું, બધી વાત બરાબર, પણ ત્યારબાદની વાત છે કે ત્યારબાદ દરેક ઘરમાં કોઈ પર્ટિક્યુલર એવું નથી કે એક ઘરને જ સરકાર દ્વારા પૈસા આપવામાં આવ્યા છે કે સહાય આપવામાં આવી છે. દરેકને સૌને સાથે લઈને દરેક મકાનમાં કે જેને પણ નુકસાન થયું હશે, કોઈને ઓછું થયું હોય, કોઈને વધારે, એ તમામને ડાયરેક્ટ ડિજિટલ પોતાની બેંકના ખાતાની અંદર સહાય મોકલવામાં આવી છે. બિલકુલ એમનું કહેવું છે કે સહાય આપવામાં આવી છે અને ધ્યાન આપવામાં આવ્યું છે જે તે કેન્ડિડેટ્સ થ્રુ. કદાચ મારા મિત્રને ખ્યાલ નહીં હોય કે તબાહી કેટલી હતી ને કેટલું નુકસાન હતું. 7,000 જેટલી રકમ. આજે કોઈ પણ સોસાયટીમાં જઈને તેને પૂછો કે તમારું નુકસાન કેટલું છે અને 7,000 રૂપિયાની માતબર રકમથી તમને આ કેટલો સપોર્ટ થયો છે. જ્યારે આટલી મોટી હોનારત થાય, 2-3 દિવસ સુધી માનવ આખી સોસાયટીના જે રહીશો છે તબાહીમાં ગરકાવ થયેલા હતા. એનું અનાજ, પાણી, ગાડીઓ, વાહનો, ફર્નિચર, અસંખ્ય રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે કોઈ પણ પક્ષના કોઈ પણ વ્યક્તિઓ આ બાબતે કોઈ પણ જાતનું ધ્યાન દોરવામાં નથી આવ્યું. અને જ્યારે અન્ય જગ્યાએ કોઈ અકસ્માતો કે કોઈ આવા બધા અકસ્માતો સર્જાતા હોય છે ત્યાં અઢળક રૂપિયાની રેલમછેલ થતી હોય છે. ત્યારે આ જ વિસ્તાર જે છે કે જે આ પાણી ભરાયા તેમાં આવી માત્ર 7,000 રૂપિયા જેટલી રકમ ચૂકવીને એ લોકોએ હસકારો લીધો તો પ્રજા ભરોભર નારાજ છે અને આજે પણ પરિવર્તન માટે તત્પર છે. કારણ કે ચોક્કસ રજૂઆતો જ નથી કરી શક્યા. કારણ કે ચોક્કસ રજૂઆતો કરવા માટે એવું છે કે આપણે રજૂઆત કરીશું તો આ બધી આપણને પાછળથી નુકસાન થશે અને એ રજૂઆતો કરવાથી જો આ સમસ્યાનો નિકાલ થાય એવો છે નથી. આવનારા 1 વર્ષ પછી લગભગ વિધાનસભા આવે છે. હવે મારા મિત્ર કહે છે કે ભાઈ અમે આ બધી સમસ્યાઓના નિકાલન પ્રોજેક્ટ બધા ચાલુ કરીશું. હવે બધા પ્રોજેક્ટો ચાલુ કરવાની વાત કરે છે તો આવનારા દિવસોમાં માનો કે પરિણામોમાં ફેરફાર થાય તો એ બધી સમસ્યાઓ પાછી પેન્ડિંગ રહેશે. ત્યારે તમારી પાસે આજે જે ઉમેદવારો ઊભા છે, જ્યારે તમારી સાથે જે પરિવર્તન પેનલ છે, માસ્ટર પેનલ, અમારી વોર્ડ નંબર 1ની વાત કરું ત્યાં સુધી કે વોર્ડના લોકોની સમસ્યાઓ સાંભળીને એ પ્રશ્નોની ગમે તે રીતે અમે વાચા આપવા માટે અને પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપીએ છીએ. બિલકુલથી તમામ પ્રકારની ખાતરી તેઓ અહીંયા આપી રહ્યા છે, પણ તેમનું કહેવું એવું બી છે કે જે તે સમયે કોઈ પણ બીજી પાર્ટી દ્વારા પણ ધ્યાન આપવામાં નહોતું આવ્યું કે આ મુદ્દે વાત કરવામાં નથી આવી. જ્યારે પૂરની હાલાકી અમારા વિસ્તારના પ્રજા ભોગવી રહી હતી ત્યારે અમોએ પોતે સામાજિક કાર્યકર્તા તરીકે પૂર જે તે સત્તાધીશો તો એ લોકો તો જોવા પણ આવીને નથી ઉભા રહ્યા કે અહીંયા શું હાલાકી હશે પ્રજાને, કે એ લોકો 2 થી 3 દિવસ સુધી કઈ રીતે ખાધા પીધા વગર અનાજે ધાબા પર બેસીને બસ લોકોની આવવાની રાહ જોતા હતા મદદની કે ક્યારે અમને મદદ મળે. ત્યારે મારું નામ જિગ્નેશ સોલંકી, હું પોતે સામાજિક કાર્યકર્તા તરીકે અમે લોકોએ અસરગ્રસ્ત લોકોની મદદ કરી છે અને અમે પોતે અમારી ટીમ સાથે કોઈની રાહ જોયા વગર અમારા નજીકના જે પણ સોસાયટીનો વિસ્તાર લાગતો હોય એમને જેટલું થયું એટલી અમે પૂરતી મદદ કરી છે. બાકી સત્તાધીશો તો જે હતા એ છેલ્લા મતલબ કે જ્યારે આવેલું હતું ત્યારે પૂરની આ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે કોઈ પણ આવીને જોયું પણ નથી કે પ્રજાની હાલાકી શું હશે અને પ્રજા શું કરતી હશે અને કેવી રીતે રહી. બિલકુલથી પૂરની પરિસ્થિતિને લઈને ઘણા બધા પ્રશ્નો અહીં ઉઠી રહ્યા છે, પરંતુ તમને મારો એક પ્રશ્ન એવો કે બીજેપીમાંથી અપક્ષમાં આવવાનું કારણ શું? હું ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 15 વર્ષથી જોડાઈને કામ કરતો હતો અને કરતો આવેલો. પરંતુ હું શિક્ષિત છું. નગરપાલિકામાં એક જ એડવોકેટ ચૂંટાઈને ગયેલા
અને ચૂંટાયા પછી જે ક્રાઇટેરિયા મુજબ જે હોદ્દાઓ આપવામાં આવે છે, પ્રમુખ છે, કારોબારી અધ્યક્ષ છે, અન્ય કોઈ પણ, તો અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ જે કાબેલિયત છે, પ્રજાના પ્રશ્નોને સાંભળે એમ છે, પાર્ટીને પણ સારું નામ થાય કે એડવોકેટ જેવા વ્યક્તિને આપણે કઈક જગ્યાએ હોદ્દો આપ્યો છે અને એ સક્ષમ રીતે અનુભવી છે, તો એવા વ્યક્તિને કામ આપવું જોઈએ અને એ લોકો પ્રજાને એનો લાભ મળે સીધો, કારણ કે એમને અનુભવ છે કે કઈ રીતે કામ કરવું, છતાં પણ કોઈ અનદેખી કરીને માનો કે આપણને આ જગ્યાઓ પર સમાવેશ કરવામાં ન આવે અને મારી છે આ જે રજૂઆતો હોય, પ્રજાના પ્રશ્નોની રજૂઆત હોય, હું અગાઉ વોર્ડ નંબર 7માં તો આ પ્રથમવાર વોર્ડ નંબર 1માંથી ચૂંટણી લડી રહ્યો છું, વોર્ડ નંબર 1માં જ રહું છું અને આ સમસ્યાઓ જોઈ છે. મારા પેનલના પ્રવીણભાઈ માસ્તર જે પણ પાર્ટી અને લોકોના પ્રશ્નો લઈને ચાલે છે અને જે નગરપાલિકામાં ભ્રષ્ટાચારો થાય છે, માનો કે આપણે કોઈક અન્યનો વિરોધ નથી કરતા, પણ તમે એવા સક્ષમ વ્યક્તિને ચાન્સ આપો કે જેથી કરીને પ્રજાને સાચો ન્યાય આપી શકે, પ્રજા સાથે સારી રીતે રહી શકે. આ તો ત્યાં ચૂંટાઈને જાઓ એટલે ઉપરથી પાર્ટી નક્કી કરે કોને બનાવવો છે, શું બનાવવું છે. આપણા પાસે કોઈ એવી વાત કરવાની તક નથી કે ભાઈ આવા વ્યક્તિઓને પ્રાધાન્ય આપો જેથી કરીને નગરની પ્રજાની સુખાકારી વધે, નગરના લોકોને સારી રીતે અમે સુવિધાઓ પૂરી પાડી શકીએ. જ્યારે વોર્ડ નંબર 4માંથી ચૂંટાયેલા પ્રતિનિધિ મૂળ રાજસ્થાનના છે અને એ વ્યક્તિ ધોરણ લગભગ મને ત્યાં સુધી મેં તો જોયું નથી, પણ 5 ધોરણ ભણેલાના ઘણા વાતો આવી કે 5 સુધી, એટલે હું તો નગરપાલિકામાં ચૂંટાઈને ગયા પછી હું એ બેનની પાસે ક્યારે પણ કોઈ મારો પ્રશ્ન લઈને ગયો નથી. હું લેખિતમાં રજૂઆત કરતો હતો, કારણ કે એમને અંકલેશ્વરની કોઈ ભૌગોલિક પરિસ્થિતિ ખબર નહોતી, કયો વિસ્તાર શું છે, કયા વિસ્તારમાં કેટલી વસ્તી છે, કયા વિસ્તારમાં કઈ સુવિધાઓ નથી. આવી બધી સમસ્યાઓ લઈને માનો કે અમે એજ્યુકેટેડ વ્યક્તિ એડવોકેટ તરીકે ધોરણ 5ની સામે બેસીને એક સાહેબ તરીકે વાત કરવી એ પણ અમને ખરાબ લાગતું હતું અને એમને આયોજનની જ ખબર નહોતી. તો પછી આવા બધા પ્રશ્નોને લઈને હું એક અલગ વિચારધારા સાથે કે પ્રજાના કામ કરવા જ છે, પ્રજા સાથે રહીને પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય અને એના નિકાલ માટે પણ અમે ગમે તે એડીચોટીનું જોડ લગાવીને પણ કામો કરીશું, એવા ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રજાના સાથે વિચાર વિમર્શ કરીને આ મારી અપક્ષ તરીકે જે પેનલ અમારી માસ્ટર સાહેબે બનાવી છે એમાં અમે ઉમેદવારી કરી છે. જીતવાના છે, પ્રજા અમારી સાથે છે, પ્રજાની સાથે ગ્લોબલ પ્રચાર થઈ રહ્યો છે, એ ખોટો પ્રચાર અપપ્રચાર કરી રહ્યા છે, પરંતુ પ્રજા સારી રીતે જાણે છે વોર્ડ નંબર 1 કે આ વખતે પરિવર્તન લાવવું જ છે અને પરિવર્તન થઈને રહેશે. બિલકુલથી. તો આ હતા વોર્ડ નંબર 1ના સમીકરણો. ઘણી બધી વાતો ઉઠી, ઘણા બધા પ્રશ્નોના નિકાલ માટે પણ માંગ ઉઠી અને ઘણા બધા જે એવા પ્રશ્નો છે જે વર્ષોથી સોલ્વ નથી થયા. હવે જોવું એ રહ્યું કે આવનાર જે ઉમેદવારો છે તે ચૂંટાયા બાદ આ કામ કરે છે કે ફરીથી 5 વર્ષ માટે જનતાને આ જ રીતે રાહ જોવી પડે છે, તે જોવાનું રહ્યું. વધુ એક એપિસોડ સાથે ફરી મળીશું, ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે વાત અંકલેશ્વરની પર.